થોડા દિવસ પહેલા ખબર છે આપણે પેલી સુબેદાર નામની મૂવી જોઈ હતી, એને સુરેશ ત્રિવેણીએ ડિરેક્ટ કરી હતી. આ મા બહેન છે ને એને પણ સુરેશ ત્રિવેણીએ જ ડિરેક્ટ કરી છે. એટલે સુરેશ ત્રિવેણીએ અનિલ કપૂર અને માધુરી દીક્ષિત એક સમયની સુપર હિટ જોડી સાથે કામ કર્યું અને બંનેનું કામ બગાડ્યું. એ ફિલ્મમાં કંઈ મજા નહોતી આવી, કંઈ કોઈ મેળ નહોતો પડતો. એવું જ અહીંયા પણ મેળ નથી પડતો. એક્ઝામ્પલ આપું તો માધુરી દીક્ષિતનું કેરેક્ટર ખરાબ દેખાડવું છે કે એને સ્ટ્રગલ કરતી એક હાઉસવાઈફ તરીકે દેખાડવી છે, કન્ફ્યુઝન છે. રવિ કિશનને મરેલો દેખાડવો છે કે એને જીવતો રાખીને એનું નેગેટિવ શેડ દેખાડવું છે, કન્ફ્યુઝન છે. તૃપ્તિ ડિમરીના લગ્ન જે વ્યક્તિ સાથે થયા એ એણે છોકરાને ફસાવ્યો કે છોકરાએ એને ફસાવી, કન્ફ્યુઝન છે. અને પછી આ બધાને કેવી રીતના રજૂ કરવા, કન્ફ્યુઝન છે. વાર્તામાં કોઈ જ એવી વસ્તુ નથી કે તમને સતત મજા આવે, કે તમને લાગે ચલો આને જોતા જ રહીએ. ન તો કોઈ કોમેડીમાં ખાસ છે, એક બે જગ્યાએ અથવા તો 5-6 જગ્યાએ ચાલો ને થોડી ઘણી મજા કરાવે છે, બાકી કોઈ ખાસ મજા નથી. એક માત્ર જો કોઈ પોઝિટિવ હોય આ ફિલ્મનું તો એ છે શાર્દુલ ભારદ્વાજ. એને મહારાણી વેબ સિરીઝમાં પણ જોયા છે અને અદ્ભુત કામ એમાં પણ હતું, અહીંયા પણ મસ્ત કામ છે. બાકી મને તો આ મા બહેન ગમી નહીં, જે નેટફ્લિક્સ પર ઉપલબ્ધ છે. તમે જ્યારે પણ આ ફિલ્મ જુઓ ત્યારે તમને કેવી લાગી એ મને ચોક્કસ કહેજો કમેન્ટમાં. અને જો આ પ્રકારના વિડીયો ગમતા હોય તો લાઇક, શેર, ફોલો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.